હેલો મારા વહાલા વિદ્યાર્થીઓ, કેમ છો? બધા મજામાં? આજે આપણે ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ એમાં આજે 9મો દાખલો જોઈશું. અગાઉના વિડીયોમાં 1 થી 8 આપણે દાખલા શીખી ગયા હતા. આજે આપણે દાખલા નંબર 9 જોઈશું. ઓકે, ચાલો હવે શરૂઆત કરીએ દાખલાની. હું રકમ વાંચું છું ટેક્સ્ટબુકમાંથી. મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા ₹35,000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. પેઢીનો વર્ષનો નફો ₹90,000 થયો હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? ઓકે, ચાલો શું શોધવાનું છે? ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી શોધવાની છે. પેઢીનો કુલ નફો કેટલો થયો છે? 90,000. 3 ભાગીદારો છે, મુકેશ, ધવલ અને વિનોદ. હવે ધવલ અને વિનોદે મુકેશને એવી ખાતરી આપી કે તને નફામાંથી ઓછામાં ઓછા 35,000 તો મળશે જ એવી ખાતરી પહેલાથી આપી દીધી છે. ઓકે, ચાલો પછી શું લખ્યું છે કે મૂડીનું પ્રમાણ 4:2:3 છે. જો અહીંયા મૂડીનું પ્રમાણ છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી. અગાઉના વિડીયોમાં મેં તમને કહી દીધું હતું કે નફા નુકસાનનું પ્રમાણ આપેલ ન હોય તો ભાગીદારો વચ્ચે નફા અથવા નુકસાનની વહેંચણી સરખા હિસ્સે થાય. ઓકે, હા, જો અહીંયા આ મૂડીનું પ્રમાણના બદલે નફા નુકસાનનું પ્રમાણ લખેલ હોય ને તો પછી આપણે 4:2:3 માં વહેંચણી કરવી પડે. પરંતુ અહીંયા મૂડીનું પ્રમાણ આપેલ છે, તેથી આપણે સરખા હિસ્સે વહેંચણી કરીશું. ચાલો હવે દાખલાની શરૂઆત કરીએ. હવે જો સૌ પ્રથમ જો ભાગીદારો વચ્ચે જે ભાગીદારનો જે નફો આપેલ છે, પેઢીનો નફો, હા, કેટલો આપ્યો છે? 90,000. તેની વહેંચણી પહેલા કરી લઈએ કે કેટલા રૂપિયા થાય છે. પછી જોઈએ આપણે કે ભાઈ મુકેશને વધુ રૂપિયા મળે છે કે ઓછા રૂપિયા મળે છે. ઓકે, ચાલો હવે શરૂઆત કરીએ આપણે દાખલાની. પહેલા હું લખું છું અહીંયા નફાની વહેંચણી. નફાની ચાલો હવે અહીંયા ધ્યાન. ચાલો પેલા મુકેશ નામ છે તો મુકેશ લખું. મુકેશને કેટલા રૂપિયા મળે છે? તો જો પેઢીનો નફો છે 90,000 રૂપિયા, તો અહીંયા 90,000 રૂપિયા. નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી એટલે 1/3. તો કેટલા રૂપિયા આવશે? 30,000 રૂપિયા આ મુકેશને મળશે. ચાલો પછી ધવલનું. તો ધવલ બરાબર 90,000 સરખા હિસ્સે એટલે 1/3. આને પણ મળશે રૂપિયા 30,000. પછી કોણ છે? વિનોદ. વિનોદ બરાબર 90,000 ગુણ્યા 1/3 રૂપિયા 30,000. ક્લિયર? ચાલો હવે ધવલ અને વિનોદે એવી ખાતરી આપી છે. કેવી ખાતરી આપી છે? કે તને નફામાંથી 35,000 તો મળશે જ, પરંતુ જો આપણે અહીંયા વહેંચણી કરી તો મુકેશને કેટલા રૂપિયા મળે છે? 30,000 રૂપિયા. કેટલા રૂપિયા ઓછા મળે છે? 5,000 રૂપિયા. હવે 5,000 રૂપિયા કોણ આપશે? તે 5,000 રૂપિયા કોણ આપશે? ધવલ અને વિનોદ. કેમ કે અમને ખાતરી આપી છે બંને કે અમે તમને નફામાંથી 35,000 રૂપિયા આપીશું. ઓકે, તો ધવલ અને વિનોદે જે રૂપિયા ઓછા પડે છે આપવા પડશે. ઓકે, ચાલો હવે એની વહેંચણી કેવી રીતે કરીશું? તો આપણે લખીશું અહીંયા કે ધવલ અને વિનોદે આપવાની રકમ. અહીંયા આપણે લખીશું ધવલ અને વિનોદે. જો વિનોદને ના લખતા પછી આખું મિનિંગ બદલાઈ જશે. ધવલ અને વિનોદે આપવી પડતી રકમ. ચાલો કેટલા રૂપિયા આપવાના છે? બંને મળીને 5,000 રૂપિયા આપવા પડશે, કેમ કે બંને ખાતરી આપી છે. ઓકે, ચાલો હવે ધવલ કેટલા રૂપિયા આપશે? તો અહીંયા લખીશું આપણે ધવલ બરાબર 5,000 રૂપિયા આપવાના છે બંને મળીને. ઓકે, તો એક એકના હિસ્સે કેટલા આવશે? તો 5,000 ગુણ્યા 1/, જો કેટલા રૂપિયા લખ્યું? કેટલા લખીશું અહીંયા? 2. કેમ કે આ 2 ભાગીદારો છે. જો હું અહીંયા તમને સમજાવું છું, નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી તો આપણે લખવા, આ નફા નુકસાનનું પ્રમાણ આપેલ નથી તો 1:1:1.
આ મુકેશનું છે, આ ધવલનું છે, આ વિનોદનું છે. તો ધવલ ને વિનોદ આ બંને પૈસા આપવાના છે. ઓકે, એટલે 1/2. હા, પરંતુ જો તમને કદાચ રકમમાં એમ કે 4:2 માં આપવાના છે, અહીંયા મૂડીનું જે પ્રમાણ આપેલ છે ને એના બદલે એમ લખેલું હોય કે નફા નુકસાનનું પ્રમાણ. ઓકે, તો આ ધવલ ને વિનોદ કયા પ્રમાણમાં આપતા? તો આ 2:3 માં આપતા બંને ભાગીદાર. એટલે અહીંયા શું લખવાનું પછી? 2/5. ધ્યાન રાખજો આ ખાસ. ઓકે, ચાલો તો 5,000 એકા 5,000, 5,000 ભાગ્યા 2 કરશો તો ₹2500. એટલે ધવલ કેટલા રૂપિયા આપશે? ₹2500. પછી આવે છે વિનોદ. તો વિનોદ બરાબર 5,000 ગુણ્યા 1/2 એટલે ₹2500. ક્લિયર? ખબર પડી ગઈ ને આમાં 1/2 કેમ લખ્યું? કેમ કે આ બે ભાગીદારો પૈસા આપવાના છે એટલે મેં 1/2 લખ્યું. ઓકે, ધારો કે આના બદલે 4:2 લખેલું હોય તો અહીંયા શું લખતા આપણે? 5,000 ગુણ્યા 2/5 2 ને આ બંનેનો પ્લસ, બે ભાગીદારો આપવાના છે ને એટલે 2 + 3 એટલે 5 આવશે નીચે. ક્લિયર? એવી રીતે અહીંયા શું લખવાનું? વિનોદની અંદર 5,000 ગુણ્યા 3/5 3/5. પછી આપણે કેલ્સીમાં ગણતરી કરી લેવાની. પરંતુ અહીંયા નફા નુકસાનનું પ્રમાણ સરખું છે એટલે મેં 1/2 લખ્યું છે બંનેની અંદર. ક્લિયર? ચાલો, હવે નફાની ખરેખર વહેંચણી કેટલી થાય? આપણે નફાની વહેંચણી શોધવાની છે. તો નફાની ખરેખર વહેંચણી. ચાલો, તો નફાની ખરેખર વહેંચણી. તો આપણે પેલા નામ છે મુકેશ લખીએ. જો તો મુકેશને પેલા કેટલા મળતા હતા? ₹30,000. અહીંયા લખવાનું 30,000. હવે બંને મળીને કેટલા આપશે? 2500 એટલે ₹5,000 આપશે. તો મુકેશને જો મળી જશે ₹35,000. ઓકે, ચાલો પતી ગયું મુકેશની. આ સાચી વહેંચણી છે, બરાબર? ખરેખર વહેંચણી આ છે. ચાલો પછી ધવલ. તો ધવલનું પેલા વહેંચણી કેટલી થઈ હતી નફાની? ₹30,000. 30,000 માંથી ₹2500 ધવલ કોને આપી દેશે? મુકેશને. તો અહીંયા માઇનસ થઈ જશે. ઓકે, નફો એનો ઓછો થઈ જશે કેમ કે 30,000 થયું હતું પેલા, હવે 2500 એના આપી દેશે. ઓકે, તો 30,000 માંથી 2500 જાય એટલે 27,500. એવી જ રીતે વિનોદ. તો વિનોદ બરાબર 30,000 અને એ પણ 2500 આપી દેશે તો -2500. અહીંયા લખી દેવાનું ₹27,500. ક્લિયર? ઓકે, તો આઈ હોપ મેં મારી રીતે પૂરતી કોશિશ કરી છે તમને સમજાવવા માટે. તમને ખબર પણ પડી ગઈ હશે. ઓકે, તો આવી રીતે તમારે દાખલો ગણવાનો છે. તમને પૂરા ને પૂરા માર્ક્સ મળશે, 3 માર્ક્સ. નેક્સ્ટ વિડીયોમાં આપણે 10મો અને 11મો દાખલો જોઈશું. ઓકે, જો હજુ સુધી તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય, લાઈક ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરી લેજો અને તમારી સાથે જે વિદ્યાર્થીઓ ભણતા હોય તેમને આપણી વિડીયો શેર કરજો. ઓકે, થેન્ક યુ.